10મામાં બહુ સામાન્ય ટકા આવ્યા હોય, પણ પોતાની જાતને ફોકસ કરે, મોજ મજાને એક બાજુ મૂકે, મહેનત કરે અને એનું અદ્ભુત પરિણામ મળે અને સફળ થાય. એટલે મારે તમને કહેવું છે કે મોજ મજાને એક બાજુ મૂકી અને મહેનત કરી લેજો. સાહેબ મહેનત કરી, તમારા બાપા જેવી રીતે હેરાન થાય છે ને, આ વિસ્તારની વાતો મેં સાંભળી છે. આપણો સામાન્ય વિસ્તાર કહેવાય. મજૂરી કરનારા લોકો, ખેતી કરનારા લોકો, માંડ માંડ કરીને આપણું જીવન નિર્વાહ કરનારા આપણે લોકો, આપણા પપ્પા જેવી રીતે હેરાન થાય છે એવી રીતે આપણે હેરાન ન થવું હોય તો એનો ઉપાય એ છે કે અત્યારે હું મહેનત કરી લઉં. બીજું મારે જે અત્યંત મહત્વનું કહેવું છે, યાદ રાખજો તમામ દીકરીઓ અને દીકરાઓ, આજકાલ આપણને કોઈ સારો મેસેજ કરે, કોઈ એકાદું ગુલાબનું ફૂલ આપે, એકાદ ચોકલેટ આપે અને આપણને પ્રેમ દેખાવા માંડે છે. આ બધી ઈ જનરેશન છે. ફેસબુક અને ઇન્સ્ટામાં તમે શું કરો છો ને, તમારા બાપાને તમારા બાને ખબર નથી, મને બધીએ ખબર છે કે તમે શું કરો છો. વિચારજો, તમે તમારા મમ્મી પપ્પાને છેતરી શકો, પણ તમે તમારી જાતને કેવી રીતે છેતરી શકશો એ તો વિચારો. તમારી જાતને કેવી રીતે છેતરશો? જે લોકો તમને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા પ્રેમ જતાવવાનો પ્રયત્ન કરે છે ને, એ માત્ર ને માત્ર બાહ્ય દેખાવ છે. બાકી આ દુનિયામાં તમને સૌથી વધારેમાં વધારે અને સાચો પ્રેમ કરનાર જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર તમારા મમ્મી પપ્પા છે, એના સિવાય બીજું કોઈ નહીં. તમારા મમ્મી પપ્પા જેવો પ્રેમ કોઈ કરી જ ના શકે, આ સમજી રાખજો. કોક વ્યક્તિ, હમણાં પેલું સૈયારા ફિલ્મ આવ્યું, સૈયારા, અને ફિલ્મમાં જઈને રોવે, બોલો ભેકડો તાણી, હું કામ કોઈક છોકરીને યાદ કરીને રોવે, કોઈક છોકરાને યાદ કરીને રોવે. મારો પ્રેમ મને યાદ આવ્યો, મારો પ્રેમ યાદ આવ્યો. હું તો એવું કહું કે પ્રેમ યાદ આવે, રોવે, એમાં કોઈ ખોટી વાત નથી, રોવો. પણ તમને કોઈક 3 મહિના, 5 મહિના, વર્ષથી થોડોક પ્રેમ જતાવે, એ યાદ આવે ને રડો છો. આપણી બા છેલ્લા 15 વર્ષથી આપણું ટિફિન બોક્સ તૈયાર કરી દે છે, આપણને લંચ બોક્સ તૈયાર કરી દે છે, એને યાદ કરીને રડવું નથી આવતું ક્યારેય? કે મારી માં રોજ સવારે મને લંચ બોક્સ તૈયાર કરી દે છે. મારી માં થાકીને આવી હોય અને તોય મારા હાટું ચેવડો બનાવી દે, મારા હાટું મમરા બનાવી દે. એ માનો પ્રેમ યાદ જ નથી આવતો. એટલું યાદ રાખજો કે મમ્મી અને પપ્પા આપણને પ્રેમ તો બહુ જ કરે છે, એ બિચારાઓને પ્રેમ બતાવતા આવડતો નથી. એને પ્રેમ બતાવતા નથી આવડતો, એને આઈ લવ યુ કહેતા નથી આવડતું, એને તમને ગુલાબ આપતા નથી આવડતું, એને તમને ચોકલેટ આપતા નથી આવડતું, એને તમને કોઈ ગિફ્ટ આપવાની ખબર નથી પડતી. મમ્મી અને પપ્પા તમારા પર ગુસ્સે થાય, અને ખાલી ગુસ્સે થાય એટલું નહીં, ગુસ્સે થઈને કદાચ તમને એક તમાચો મારી દે ને, તમાચો, તોય એટલું યાદ રાખજો, એ તમાચામાં પણ આઈ લવ યુ જ છે, પણ આપણા કાનને સંભળાતું નથી. મમ્મી પપ્પાનો તમાચો આઈ લવ યુ જ છે. એ એટલા માટે જ તમાચો મારે છે કારણ કે તમને પ્રેમ કરે છે. આમાં દીકરીઓને મારે કેવું છે, આટલી મોટી સંખ્યામાં તમે બેઠા છો, ઘણી વખત દીકરીઓની ફરિયાદ હોય છે, સાહેબ અમારા પર કેટલા જાત જાતના અંકુશો રાખે છે, ઘરની બહાર બહુ નીકળવાનું નહીં, બહાર ગયા હોય તો ટાઈમસર આવી જવાનું, આવું કંઈ હોતા છે? આ દુનિયા બદલાઈ ગઈ, છોકરા છોકરીઓ સમાન થઈ ગયા, અમને સ્વતંત્રતા મળવી જોઈએ. મળવી જ જોઈએ, મળવી જ જોઈએ, અને મળે જ છે. અત્યારે પ્રત્યેક ક્ષેત્રમાં દીકરાની સાથે દીકરી પણ આવી કદમ મિલાવીને ઊભી રહેવા માંડી છે. ભારતીય સેનામાં પણ હવે દીકરીઓ આવી ગઈ, અને ઓપરેશન સિંદૂર જે આપણે પાર પાડ્યું એનું તમામ રિપોર્ટિંગ ભારતની 2 દીકરીઓએ જ કર્યું છે, એક હિન્દુ દીકરીને એક મુસ્લિમ દીકરી. એ બંને જ રિપોર્ટિંગ કરી રોજે રોજ સમાચાર આપ્યા છે. પાકિસ્તાનને જે બેવડું વારી દીધું એના સમાચાર એ દીકરીઓએ જ આપ્યા છે. પણ દીકરીઓ, મારે એટલું તમને ચોક્કસ કહેવું છે કે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ પડે. શું કામ? એક નાની વાર્તા કહું. આ તમામ દીકરીઓ માટે, તમામ બહેનો માટે અત્યંત મહત્વની વાર્તા છે, સાંભળજો. એક દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી, એને પિકનિકમાં જવાનું હતું, બહાર ફરવા માટે જવાનું હતું, વન ડે પિકનિક હતી, 1 દિવસની. એના પપ્પાએ એને પરમિશન આપેલી, સવારે જઈ સાંજે પાછું આવવાનું હતું. સવારે દીકરી તૈયાર થઈ, પોતાની બેગ લીધી, નીકળતી હતી. પપ્પા નીચે રૂમમાં, હોલમાં બેઠા હતા. એટલે પપ્પાએ તરત દીકરીને કહ્યું કે બેટા પિકનિકમાં જાય છે? કે હા પપ્પા, તમે તો મંજૂરી આપી હતી. સારું બેટા, જા, મજા કરજે. પછી એના પપ્પાએ એવું કહ્યું, બેટા સાંજે પાછી સમયસર ઘરે આવી જાજે હો.
પિકનિક આવે ને પાછી એટલે તરત પાછી સીધી ઘરે આવજે. દીકરીને આ છેલ્લું વાક્ય ખૂંચ્યું. એને તરત એના પપ્પાને કહ્યું, પપ્પા તમે ભાઈને જ કોઈ દી આવું નથી કહેતા, મને કેમ કયો? એના પપ્પા કે બેટા એક કામ કર, આપણા ઘરની બહાર આવું, હું તને જવાબ આપું. એ પપ્પા પોતાની દીકરીને લઈને શેરીમાં આવ્યા ને શેરીમાં લોખંડના થાંભલા પડ્યા હતા, લોખંડના ગડર પડ્યા હતા શેરીમાં. પેલા PGVCL વાળા એ નાખવાના હશે એ ત્યાં પડેલા હતા. પિતાએ થાંભલા બતાવીને છોકરીને કીધું કે આ થાંભલા અહીંયા પડ્યા છે, ખબર છે? એ કે હા પપ્પા ખબર છે. કેટલો ટાઈમથી પડ્યા છે અહીંયા, ખબર છે? એ કે હા પપ્પા 2 મહિનાથી પડ્યા છે. પેલા પિતા કે બેટા આ થાંભલા 2 મહિનાથી શેરીમાં એમનેમ રેઢા પડ્યા છે, ત્યાં થાંભલાને હાચવવા ન પડે? થાંભલાને ધ્યાન ન રાખવું પડે? ઓલી છોકરી કે પપ્પા થાંભલા હે, એનું હું ધ્યાન રાખવાની જરૂર પડે? એ કે પણ બેટા થાંભલા ઉપર લીટો બીટો પડી જાય તો, કંઈક લીટો પડી જાય, લીસોટો પડી જાય, ડાઘ પડે તો? પપ્પા કાંઈ ફેર ન પડે બેટા, એની કિંમત ઘટી ન જાય? ના ઘટે પપ્પા. પછી પપ્પાએ કહ્યું પણ બેટા હીરા હોય, હીરા, કિંમતી હીરા, તો એ હીરા છે એ આવી રીતે શેરીમાં રેઢા મુકાય? ઓલી છોકરી કે પપ્પા કેવી વાત કરો છો, હીરાને રેઢા મુકાય? એને તો તિજોરીમાં રાખવાના હોય, હાચવીને રાખવાના હોય. પેલા ભાઈ કે કેમ બેટા એને રેઢા? અરે પપ્પા એ તો કિંમતી કહેવાય. એ કે બેટા આ થાંભલા ઉપર એક લીટો પડે એની કિંમતમાં ઘટાડો ન થાય, આ હીરા ઉપર એકાદ લીટો બીટો પડી જાય, હીરા ઉપર એકાદ દાગો લાગી જાય તો એની કિંમત ઘટે? અરે પપ્પા કરોડનો હીરો હોય અને કરોડનો હીરો કોડી નો થઈ જાય તરત. અને એ વખતે પિતાએ દીકરીના માથા ઉપર હાથ મૂકીને એવું કહ્યું કે બેટા તારો ભાઈ મારા માટે થાંભલો નથી, એ મારો દીકરો જ છે, પણ તું તો મારા માટે હીરો છો અને એટલે તને હાચવીને રાખવો પડે, કારણ કે તારા પરનો એક દાગ કિંમત ઘટાડી દે. યાદ રાખજો દીકરીઓ, યાદ રાખજો. તમારા પપ્પા ભલે આ બધા બેઠા ને હારા કપડા ભલે ન પહેરતા હોય, એના પગમાં હારા ચપ્પલ ભલે ન હોય, પણ ગામમાં એની આબરૂ જબરજસ્ત હોય. તમારી માની ગામમાં આબરૂ, ખાનદાની ખોરડું કહેવાતું હોય, ભલે નડિયાવાળા મકાન હોય. બાપા ગામમાં નીકળ્યા હોય ને ઊંચું માથું કરીને નીકળે, પણ આપણું એક કામ આપણા આખા પરિવારની આબરૂને ધૂળધાણી કરી નાખે. એવું ના થાય જો ને એ સાચું ભણતર. તમને ભણાવ્યા એનું ઋણ શું? મારા પરિવારની આબરૂ ના જાય ને એનું ધ્યાન રાખો. છેલ્લો મુદ્દો, 5-7 મિનિટમાં જ હું મારી વાત પૂરી કરું. મેં તમને પહેલો મુદ્દો કીધો, મારી જાતનો પરિચય. આપણે કોઈ સામાન્ય નથી, આપણે બધું જ કરી શકીએ. મેં તમને બીજો મુદ્દો કીધો, જે કંઈ પણ કરવું છે એનું સપનું જુઓ, એ માટેનો સંકલ્પ કરો. મેં તમને ત્રીજો મુદ્દો કીધો, એ સંકલ્પ પૂરો કરવા માટે મોજ મજાને એક બાજુ મૂકી અને પ્રયત્નો ચાલુ કરો. હવે છેલ્લો મુદ્દો મારે તમને કહેવો છે કે આ ત્રણેય તમે કરો અને તોય તમને સફળતા ન મળે તો તમારા પ્રયત્નો